પોરબંદરમાં વીઆર ગુઠાણિયા કોલેજ ખાતે આત્મનિર્ભર ભારત યુવાનો વિષયક યુવા સંમેલન કાર્યક્રમ યોજાયો હતો। આ કાર્યક્રમ દરમિયાન રમતગમત, યુવા, શ્રમ અને રોજગાર વિભાગના કેન્દ્રીય કેબિનેટ મંત્રી મનસુખભાઈ માંડવિયાએ પોરબંદરના યુવાનોને આત્મનિર્ભર ભારત બનાવવા આહવાન કર્યું હતું। કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવિયાએ યુવા સાંસદ કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવો અને વિદ્યાર્થીઓને સંબોધન કરતા જણાવ્યું હતું કે યુવાનો સાથે ભાષણ નહીં પરંતુ સંવાદ જરૂરી છે। તેમણે આત્મનિર્ભર ભારતના નિર્માણમાં યુવાનોની ભૂમિકા અગત્યની ગણાવી હતી। મંત્રીએ સ્વદેશી અપનાવવાના લાભો સમજાવતા વડાપ્રધાનના ઐતિહાસિક નિર્ણયોમાં કર્તવ્ય પથ, નવું સંસદ ભવન, નવા કાયદા તેમજ સ્વદેશી હથિયારો અને સેટેલાઇટ્સ થકી દેશની આત્મનિર્ભરતા જેવા મુદ્દાઓ પર ભાર મૂક્યો હતો। આ પ્રસંગે ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયાએ કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવિયા સહિત ઉપસ્થિત મહાનુભાવોનું સ્વાગત કરતા જણાવ્યું હતું કે લોકસભા સાંસદ મનસુખભાઈ માંડવિયા યુવાનો સાથે જોડાયેલા મંત્રી છે। દેશના મહત્વના વિભાગો, શ્રમ અને રોજગાર, યુવા બાબતો તથા રમતગમતની જવાબદારી વડાપ્રધાને તેમના શિરે સોંપી છે। આ કાર્યક્રમ દરમિયાન કોણ બનેગા કરોડપતિ શોમાં સહભાગી થયેલા જિજ્ઞાબેન અને વીઆર ગુઠાણિયા કોલેજના એનસીસી અને એનએસએસના વિદ્યાર્થીઓનું મહાનુભાવોના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું। નવલા નોરતા ચાલી રહ્યા છે। મોદીજીએ સ્વદેશી અને આત્મનિર્ભર ભારત નું અભિયાન ચલાવ્યું છે। નોરતાની અંદર લોકો સ્વદેશી અપનાવે, ગર્વ સે સ્વદેશીનો નારો બુલંદ કરે, જેનાથી લોકલ લોકોને રોજગારી પણ મળે, લોકલ લોકોને કામ પણ મળે। એની સાથે સાથે સ્વદેશી વસ્તુઓ ખરીદીને ગર્વ સે સ્વદેશીનો નારો પણ સાકાર થાય, આત્મનિર્ભર ભારતનો નારો પણ સાકાર થાય। એ આજે મારા મતક ક્ષેત્ર પોરબંદરના મારા પ્રવાસ દરમિયાન મેં જોયું। જ્યાં આપણે ઊભા છીએ તે વોકલ ફોર લોકલ અંતર્ગત અહીંયા વિવિધ સ્થાનિક વસ્તુઓના સ્ટોલ લાગ્યા છે। સ્થાનિક લોકો એમને બનાવી રહ્યા છે, વેચી રહ્યા છે। મને બહુ ખુશી થઈ। બહેનો દ્વારા અલગ અલગ ચીજો, હેન્ડીક્રાફ્ટ વગેરે બનાવીને બહુ સારી કિંમતથી વેચી રહ્યા છે। લોકો એમને ઉત્સાહપૂર્વક ખરીદી રહ્યા છે। હું એટલું ચોક્કસ કહીશ કે મારું પોરબંદર અને ગુજરાત મોદીજીના આત્મનિર્ભર ભારત અભિયાનની સાથે જોડ્યું છે, મોદીજીના સ્વદેશીના અભિયાનની સાથે જોડ્યું છે, જેના આધારે લોકો સ્વરોજગારી મેળવી રહ્યા છે, લોકો આત્મનિર્ભર બની રહ્યા છે, દેશ બદલી રહ્યો છે। આ કાર્યક્રમ દરમિયાન પૂર્વ કેબિનેટ મંત્રી બાબુભાઈ બોખીરિયા, જિલ્લા પંચાયત પ્રમુખ પરબતભાઈ પરમાર, વીઆર ગુઠાણિયા કોલેજના ટ્રસ્ટી વિરમભાઈ ગુઠાણિયા, ટ્રસ્ટી જયશ્રીબેન ગુઠાણિયા, જિલ્લા ભાજપ પ્રભારી પ્રદીપભાઈ ખીમાણી, જિલ્લા ભાજપ પ્રમુખ ડોક્ટર ચેતનાબેન તિવારી, શહેર ભાજપ પ્રમુખ સાગરભાઈ મોદી, જિલ્લા કલેક્ટર એસડી ધાનાણી, જિલ્લા વિકાસ અધિકારી બીબી ચૌધરી, ભાજપ મહામંત્રી અશોકભાઈ મોઢા સહિત સંકલન અધિકારીઓ, શિક્ષકો અને યુવાનો ઉપસ્થિત રહ્યા હતા। અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।